ગાઈસ અમે આવી ગયા છે પંકોમ બે ઇન્દ્રોરા પાર્ક બરોબર. મને બીમાર થઈ ગયો તો હું તાવ આવ્યો બરોબર. તો પંકો એમ કહેતો હતો સ્ટોપ. તો શું કહેવાય મને તાવ આવ્યો હતો એટલે પંકો બે દવાખાના જતા હતા અને પછી પંકો કે તાવ આવ્યો હોય બીમાર થઈ ગયો હોય તો હેડ કે હું તને મગજ ફ્રેશ કરી નાખું તું કંટાળે હોય તો પંકો મને લઈને આવ્યો ઇન્દ્રોરા પાર્કમાં વાઘ જોવા. તો અમે પંકો બે વાઘ જોવા આવી ગયા બધો પ્રાણી પક્ષીઓ. તો બ્લોગ ચાલુ કરી દીધું. તમે બન્યા રહો અમારા બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો બતાવીએ તમને બરાબર. બાકી તમે પછી જોઈ જ શકો કકવાના આવા બધા ઇન્દ્રોરા પાર્કમાં. જુઓ ખાલી તમે પહેલું તો ડાયનાસોર બતાવીએ. દેખાય એ જો પેલું મોટું નીલગાય. પંકા હાય ગાઈસ, અમે આવ્યા ઇન્દ્રોરા પાર્કમાં. હા હતા થોડું સારું લાગ્યું. તાવ વાવ જતો રહે કોઈ બીમાર જેવો લાગે ને તો જીમમાં જતું રહેવાનું કતો ફરવા જતું રહેવાનું. તો शेर और उसके दोस्त अभी कर जब भी बाहर आएंगे तब आई मत जाएगी. જો ગાઈસ એને ખબર કે હું વાઘ છું બરોબર. એટલે આ બધી પબ્લિકને ઇગ્નોર કરવા બાકી આ બધું ખુલ્લું જ છે જુઓ. તો એને ખબર કે હું વાઘ છું બરોબર. એટલે એ બધાને ઇગ્નોર કરો. આ બધો પક્ષી જોવા જઈએ આપણે. શું જોઈને વાઘને તો નસીને બધું જોઈએ. તો જંગલમાં આવીએ. કોક દારો આવજો લે. વધારે ટિકિટ નહીં મિલાય છે. ફક્ત 30 રૂપિયા 15 રૂપિયા સાધારણ મોટું સાધારણ એ રીતના પૈસા લે બરોબર. ડાલુ લઈને આવજો દિલ ખુશ થઈ જાય. આમ 5-6 કલાકની ટિકિટ ગણી દો. સૂટા ઓ એનાકોન્ડા ઓ ગીરા પેલો રેવો જો ખૂના જારી આવા દેખાતે નહીં. વાલી હરિયા હોટ જુરાસિક પાર્ક. અને કયું પાર્ક ક્યાં? ઇન્દ્રોરા પાર્ક. સોરી ગાઈસ હતા હું જુરાસિક પાર્ક બોલ્યો હતો. આના કહેવાય ગાંધીનગરની ઇન્દ્રોરા પાર્ક. એટલે બકલો ઓ રે દેશી બગલા. देसी गाँव का बगला है.
કાકડા ભેગા પડ્યું બગલો ને કાકડા બધા ભેગા થઈ ગયા. મોર કારો ના થઈ ગયા. પછી પેલું બોલે લે બોલ્યો પછી મોરને કારો મોર આ જો આવું કરે હવા ગાય. આ મસ્ત ને વાઈટ નંબર. પોકેટ બજરી ઘર. ઓ લવબર્ડ લવબર્ડ. અરે આવો ને આવો. અરે को क्या हूँ इंद्रोरा पार्क का देशी हरणिया है वो. ऐसी प्रजातियां सिर्फ इंद्रोरा पार्क में ही पाया जाती है. और ऐसी प्रजातियां भी देखो. ये प्रजातियां देखो. ये प्रजातियां वो आगे वाली देखो. ये लव बर्ड जा रहे हैं. ये हमारे इंद्रोरा पार्क के वाइट हरणिया है. तो कभी देखा नहीं होगा आपने तो आप जरूर आइएगा. पड़ा है नहीं ले. स्लिप खा दे. रील बनावे है क्या वो छप्पन. મને તો બહુ રીસ ચડે હો. હા ઠંડા પાન થાકી ગયો. તો ગાઈસ અમારો બ્લોગ અહીંયા એન્ડ કરીએ બરોબર. તો જોઈ લીધું તમે જોઈ લીધું હોય તો લાઈક સબસ્ક્રાઈબ. હા લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ગાંધીનગર ઇન્દ્રોરા પાર્કમાં જરૂર આવજો ફક્ત 25 કિલોમીટર બરોબર. જય શ્રી રામ. મળીએ નવા બ્લોગમાં. પંકા કોક તું કહી દે ડાયલોગ. જય શ્રી ડાયલોગ સુભાઈનો ડાયલોગ માને કે તમે ક્યાં તમે રનમાં હતા ક્યાં